સર્ટિફિકેટ આપવાનું પ્રથમ શહેર બન્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાએ આજથી ફોટોવાળું મેરેજ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી છે। દંપતીએ ઓનલાઈન પોર્ટલ પર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જે પછી પાસપોર્ટની જેમ ચોક્કસ સમયે કચેરી પરથી આ સર્ટિફિકેટ મળશે। સર્ટિફિકેટ મેળવનારા ક્યુઆર કોડ સ્કેન કરશે, તેના પરથી સર્ટી સાચું છે કે ખોટું તે પણ જાણી શકાશે। નોંધનીય છે કે પહેલા સર્ટિફિકેટ મેળવવા માટે કચેરી જવું પડતું હતું। આ કામગીરીમાં અરજદારોને ખૂબ હાલાકી થતી હતી, જેથી એએમસીએ આજથી ફોટો અને ક્યુઆર કોડ વાળું સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લીધો છે। પણ લોકોને સરળતાથી પોતાની જે છે એ સુનિશ્ચિત થાય અને એમને કોઈ તકલીફ ના પડે। પેપરલેસ આખી કાર્યવાહી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। માત્ર પોતાના ઘેર બેસીને ઓનલાઈન જે છે એ પોર્ટલ ખોલીને વેબસાઇટની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। એના જે કાગળ છે એ અપલોડ કર્યા પછી કોર્પોરેશન દ્વારા એ કાગળની ચકાસણી કરવામાં આવશે અને એસએમએસ દ્વારા એમને એક જાણ કરવામાં આવશે। જેમ પાસપોર્ટમાં પદ્ધતિ હોય છે કે સ્લોટ દ્વારા પોતાના મનપસંદ સમય અને તારીખે એમને કોર્પોરેશનની ઓફિસે જવાનું હોય છે। ત્યાં આગળ ઓનલાઈન એ સહી કરશે અને એમનો ફોટો જે છે એના સાથેનું એમને ક્યુઆર કોડ સાથેનું સર્ટિફિકેટ જે છે એ પ્રાપ્ત થશે। ઇઝી થઈ ગઈ પ્રોસેસ, કારણ કે પહેલાં તમારે બધા ફોર્મ ઘરેથી ભરવાના, એમાં તમારે કયું વસ્તુ રહી ગઈ, કોઈ સિગ્નેચર કે સહી કરવાની રહી ગઈ તો પાછું ફરીથી કરાવવા જવાનું। પ્લસ તમારે બીજા જે ડોક્યુમેન્ટ ઘરેથી લઈને જવાના હોય એમાં કંઈક રહી ગયું કાં તો એમાં કંઈક ખોટું આવ્યું તો પાછું બીજા 3-4 ધક્કા વધી જાય। એના કરતાં આમાં તમારે એ પ્રોબ્લેમ ઓછો થઈ જાય અને બધા ડોક્યુમેન્ટ સીધા અપલોડ થઈ જાય ઓનલાઈન, એટલે તમારે ઇઝી પડે।